Hello friends, welcome to online lecture series. I am Prakash Virja and we shall next the lecture velocity of the any particles in electrostatic field and magnetostatic field. એમાં સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ માટેનું હિનાર્ડ વિચન પોટેન્શિયલ ઉપરથી વીનું ઇક્વેશન મતલબ કે સ્કેલર પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કર્યો હતો. શું હતું? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ સી અપોન 4π0 ઇન્ટુ 1/RC માઇનસ આર વેક્ટર વી વેક્ટર બ્રેકેટ સ્ક્વેર ઇન્ટુ ડેનોમિનેટર વી પ્લસ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર પ્લસ આર વેક્ટર ઇન્ટુ એ વેક્ટર બ્રેકેટ ઓવર ઇન્ટુ ડેલ ટી આર ધ બિગ બ્રેકેટ ઓવર ઇક્વેશન 8. તો આ જે સ્કેલર પોટેન્શિયલ માટેનું ઇક્વેશન હતું આપણે આગલા ક્વેશ્ચનમાં મેળવ્યું હતું. એની ઉપરથી હવે આપણે ડેલ ટી આર એની ઉપરથી આપણે મેગ્નેટોસ્ટેટિક એનું આપણે ઇક્વેશન લેવાનું છે. તો જોઈએ તો માઇનસ સી ઇન્ટુ ડેલ ટી આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ આર થાય. તો ડેલ આરની જગ્યાએ તમે શું લખી શકો? અંડર રૂટ આર ઇન્ટુ આર લખી શકો. શું કર્યું છે? આપણે 2 છે તો 2 ને આપણે લખવા હોય તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 લખી શકો. કેમ કે 2 ગુણ્યા 2 એટલે 4, 4નો વર્ગમૂળ એટલે 2 પાછા આવી ગયા. તો આ રીતે તમે લખી શકો. એટલે આપણે શું લખ્યું છે? આરને શું લખ્યું છે? વર્ગમૂળની અંદર આર ઇન્ટુ આર. તો આરના આપણે હવે ઇન્ટિગ્રેશન કરી નાખો, સોરી ડાયવર્જન્ટ છે એટલે ડેરિવેટિવ કરી નાખો. તો અહીં ડેરિવેટિવ કરો એટલે શું થાય? બ્રેકેટની અંદર સોરી વર્ગમૂળની અંદર આર ને આર છે તો શું લખી શકાય? 1/2 ઘાત લખી શકાય. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. તો 1/2 ઘાત આગળ આવી જાય એટલે શું થઈ જાય? 1/2 -1 એટલે શું થશે? 1 - 1/2 એટલે કે -1/2 આવશે. તો -1/2 એટલે 1ના છેદમાં વર્ગમૂળમાં. તો આ વયું ગયું 1ના છેદમાં વર્ગમૂળમાં. રેડી? વર્ગમૂળનું ડેરિવેટિવ આપણે આમ હોય કે x ને 1/2નું આપણે ડેરિવેટિવ કરવું હોય તો શું થાય? 1/2 અને અહીંયા આવશે વર્ગમૂળમાં x. આવું થશે ડેરિવેટિવ. ઓકે, તો એ જ રીતે ડેરિવેટિવ કરેલું છે ઇન્ટુ ડેલ્ટા આર વેક્ટર ઇન્ટુ આર વેક્ટર. પછી 1/2 ડેલ આર સ્ક્વેર એનું ડેરિવેટિવ શું થાય? તો એ ખાસ યાદ રાખજો ઇક્વેશનનું. 1/2નું ડેલ્ટા આર સ્ક્વેર તો આર એમને ડેલ્ટા આર પ્લસ આર કર્લ ડેલ કર્લ આર. ઓકે, આ ઇક્વેશન થશે. તો ડાયવર્જન્ટ આર તો હવે શું કરવાના છે? 1/2 છે એ આપણે ડિવાઇડેડ કરવાના છે બંને બાજુ. તો અહીંયા શું થશે? ડેલ જો અહીંયા છે 1/2 આર સ્ક્વેર છે તો 2 છે ઉતરીને આગળ આવી જાય તો 2 કેન્સલ થઈ જશે. શું વધશે? ડેલ આર. ડેલ આર એટલે શું વધે કે જેથી આર સ્ક્વેર છે અહીંયાથી આવી ગયું આ બાજુ તો 1/r આર વેક્ટર ઇન્ટુ ડાયવર્જન્ટ ઇન્ટુ આર વેક્ટર પ્લસ આર વેક્ટર કર્લ ઓફ આર વેક્ટર. બટ એ કન્ડિશન આપી છે આર વેક્ટર ઇન્ટુ ડાયવર્જન્ટ ઇન્ટુ આર વેક્ટર તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર માઇનસ વી વેક્ટર ઇન્ટુ આર વેક્ટર ઇન્ટુ ડેલ ટી આર. આપણે આર ઇઝ ઇક્વલ ટુ WTR ઉપરથી રિટાર્ડેડ ટાઈમ ઉપરથી ઇક્વેશન લીધેલું છે. સમ એઝ ઇક્વેશન ડેલ ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ ક્રોસ આર માઇનસ ડેલ ક્રોસ ઓમેગા. સોરી ડબલ્યુ છે, ઓમેગા ને વર્કનું છે. તો ડાયવર્જન્ટ કર્લ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડાયવર્જન્ટ ક્રોસ ડેલ ટી આર. ઓકે, અહીંયા આપણે આ વર્ક કેવું લીધું છે? 0 છે એટલે. તો આના બરાબર સીધું આપણે લઈએ કઈ? ડેલ ટી આર. તો હવે આપણે મૂકી દઈએ આગળ પેલું જે ધાર્યું હતું ઇક્વેશનમાં માઇનસ સી ઇન્ટુ ડેલ ટી આર ઇઝ ઇક્વલ ટુ 1/r આર વેક્ટર માઇનસ વી વેક્ટર આર વેક્ટર ઇન્ટુ ડેલ ટી આર પ્લસ આર વેક્ટર ક્રોસ ડાયવર્જન્ટ ક્રોસ ડેલ ટી આર માઇનસ સી ડેલ ટી આર ઇઝ ઇક્વલ ટુ 1/r આર વેક્ટર માઇનસ વી વેક્ટર ઇન્ટુ ડેલ ટી આર. કોમન કાઢેલા છે આર વેક્ટર ને આર વેક્ટર
del t r કોમન કાઢી નાખ્યા છે તો શું વધે છે અહીં r વેક્ટર v વેક્ટર તમે જોઈ શકો છો r રેડી r વેક્ટર માઇનસ હવે આ બંનેમાંથી શું કોમન કાઢેલા છે del t r કોમન કાઢેલા છે અને આ બંનેનું ઇક્વેશન મલ્ટીપ્લાય કરીએ એટલે આવું બની જશે r વેક્ટર માઇનસ r વેક્ટર v વેક્ટર ઇન્ટુ del t r માઇનસ c મલ્ટી 1/r હતા 1/r ક્યાં જશે ઉપર જશે તો 1/r ઉપર ગયા છે એટલે શું મલ્ટીપ્લાય થઈ ગયા માઇનસ c ઇન્ટુ r del t r ઇઝ ઇક્વલ ટુ r વેક્ટર માઇનસ r વેક્ટર v વેક્ટર ઇન્ટુ del t r હવે c ને ડિવાઇડેડ કરી નાખો તો માઇનસ r cr del t r આ તમે આખું આગળ લઈ લ્યો એટલે શું થઈ જાય છે cr del t r માઇનસ r વેક્ટર v વેક્ટર del t r અહીંયા આ r વેક્ટરને કરતા કર્યા છે આને કરતા કરો તો એ તમને r છે આ બાજુ જવા દીધા છે ને આ આખે આખું તમને ક્યાં લઈ લીધું છે આ બાજુ આવવા દીધું છે એટલે પ્લસ થઈ ગયું એટલે માઇનસ r વેક્ટર ઇઝ ઇક્વલ ટુ cr del t r માઇનસ r વેક્ટર v વેક્ટર del t r ને કોમન કાઢી નાખ્યા અને કરતા કરી નાખ્યા શું વધે del t r ઇઝ ઇક્વલ ટુ માઇનસ r અપોન cr માઇનસ r વેક્ટર v વેક્ટર ઇક્વેશન નંબર 1 એટલે આપણે એક યાદ રાખવાનું છે બીજું કાંઈ યાદ રાખો નહીં તો કાંઈ નહીં ઇક્વેશન માટે માત્ર આટલી એક ઇક્વેશન યાદ રાખો આ કેલ્ક્યુલેશન આખું છે જે આપણે ચાલુ કર્યો ક્વેશ્ચન એ ક્યારેક જ પૂછે પણ આ ક્વેશ્ચન તમે ડાયરેક્ટ મૂકી દો રેડી તો del t r ઇઝ ઇક્વલ ટુ માઇનસ r વેક્ટર cr માઇનસ r વેક્ટર v વેક્ટર રેડી આ છે ઇક્વેશન તમે ડાયરેક્ટ આમાં જો યાદ હોય તો આમાં તમે મૂકી દો તો સીધા જ તમને 2 માર્ક મળી જાય કઈ જગ્યાએ કે સ્કેલર પોટેન્શિયલની જગ્યાએ del t r ની જગ્યાએ શું મૂકવાના છે જે આપણને નવું ઇક્વેશન મળ્યું છે એ તો કે માઇનસ r વેક્ટર cr માઇનસ r વેક્ટર v વેક્ટર તો અહીં મૂકી દીધું છે તો ઇન અકોર્ડિંગ ધીસ રિઝલ્ટ ઇન ઇક્વેશન નંબર 8 ઇક્વેશનના આપણે 8 શું મળેલું હતું કા મળેલું હતું એમાં મૂકી દો તો ડાયવર્જન્ટ v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ qc rc માઇનસ r વેક્ટર v વેક્ટર ક્યુબ તો આ સ્ક્વેર હતો અને આ ક્યુબ કેમ આવી ગયું કે તમે જોઈ શકશો કે r અહીંયા cr અને r વેક્ટર v વેક્ટર ઓલરેડી ડેનોમિનેટર છે તો 2 y ડેનોમિનેટર સ્ક્વેર હતા ને એ ઇન્ટુ થાય એટલે શું થઈ જાય ક્યુબ થઈ જવાનું છે પછી હવે આ del t r છે મલ્ટીપ્લાય થાય એટલે આગળ શું છે એનું તમે જોઈ શકશો કે r છે તો rc માઇનસ r વેક્ટર v વેક્ટર ઇન્ટુ v વેક્ટર માઇનસ c સ્ક્વેર માઇનસ v સ્ક્વેર પ્લસ r વેક્ટર a વેક્ટર ઇન્ટુ r વેક્ટર ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી નાખ્યા છે સિમિલર કેલ્ક્યુલેટિંગ ફ્રોમ a વેક્ટર તો a વેક્ટર આપણે એક વેક્ટરનું પહેલાં ઇક્વેશન શું હતું સ્ટાર્ટિંગમાં આપણે લીધું હતું તો આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરવાનો છે જા કે તમને સ્કેલર પોટેન્શિયલ જે મળે છે એમાં તમે એનો ઉપયોગ કરીને વેક્ટર પોટેન્શિયલ પણ મેળવી શકો છો તો ART ઇઝ ઇક્વલ ટુ શું થશે v વેક્ટર અપોન c સ્ક્વેર અને VRT ની વેલ્યુ મૂકી દેવાની છે તો એ જ કેલ્ક્યુલેશનનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો 1/4πε0 QC RC માઇનસ R વેક્ટર V વેક્ટર ક્યુબ RC માઇનસ R વેક્ટર V વેક્ટર માઇનસ V વેક્ટર પ્લસ R A વેક્ટર અપોન C પ્લસ RC R અપોન C અને C સ્ક્વેર V સ્ક્વેર તમારે એડિંગ શું કરવાનું થશે ખાલી તો એડિંગ વાળું એક આ ટર્મ યાદ રાખવાનું છે આ ટર્મ એક યાદ કરવાનો છે કેમાં સ્કેલર પોટેન્શિયલમાં ઇન્ટ્રોડ્યુસ ધ વેક્ટર હવે આપણે સી આર કેરેટ માઇનસ વીની જગ્યાએ શું મૂકવાના છે યુ સ્વરૂપમાં બનાવવાનું છે એટલે કે એનર્જી તમને મળી જશે ઇલેક્ટ્રિક ફિલ્ડની તો ERT ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 આર અપોન આર વેક્ટર યુ વેક્ટર ક્યુબ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર યુ વેક્ટર પ્લસ આર વેક્ટર ક્રોસ યુ વેક્ટર ક્રોસ એ વેક્ટર
મીનવાઇલ કર્લ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે 1/c² ડાયવર્જન્ટ ઇન્ટુ ડાયવર્જન્ટ વી વેક્ટર. તો 1/c² વી ડાયવર્જન્ટ ઓફ વી વેક્ટર માઇનસ વી વેક્ટર ડાયવર્જન્ટ ઓફ વી વેક્ટર, પણ એક સ્મોલ છે અને એક કેપિટલ છે. હિયર કર્લ ઓફ વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ વેક્ટર ઇન્ટુ ડેલ TR એન્ડ ડાયવર્જન્ટ વી ઇઝ ઇક્વલ ટુ QC/4πε0 1/RC માઇનસ આર વેક્ટર વી વેક્ટર ક્યુબ. RC માઇનસ આર વેક્ટર વી વેક્ટર ઇન્ટુ વી વેક્ટર માઇનસ c² ઇન્ટુ v² પ્લસ આર વેક્ટર એ વેક્ટર ઇન્ટુ આર વેક્ટર. મૂકી દો કિંમત. તો કર્લ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે -1/c ઇન્ટુ Q/4πε0 1/u વેક્ટર આર વેક્ટર ક્યુબ ઇન્ટુ આર વેક્ટર ક્રોસ c² માઇનસ v² વી વેક્ટર પ્લસ આર વેક્ટર એ વેક્ટર વી વેક્ટર પ્લસ આર વેક્ટર યુ વેક્ટર એ વેક્ટર. ટૂંકમાં આ કેલ્ક્યુલેશન કરેલી છે. હવે તમે આ કદાચ ઇક્વેશન ન લ્યો તો પણ ચાલે, બટ પણ આપણે આ એક એનર્જીનું ઇક્વેશન યાદ રાખવું પડશે. ક્યુ તો કે એનર્જી સ્ટેટનું, એટલે કે જે યુનું લીધું છે એ. તો BRT ઇઝ ઇક્વલ ટુ 1/4π1/c આર વેક્ટર ઇન્ટુ ઈ વેક્ટર RT. તો BRT ઇઝ ઇક્વલ ટુ 1/c આર વેક્ટર. હવે ઈ ને આરને ભેગા કરી નાખો તો ઈ ઇન્ટુ ઈ એટલે આર ઇન્ટુ ઈ અને RT. ઇક્વેશન નંબર 13. The magnetic field of point charge is always perpendicular to the electric field. એટલે આમાં શું કહેવા માંગે છે કે મેગ્નેટિક ફિલ્ડ છે એ હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડને 90 અંશના ખૂણે લાગે છે. આપણે જોયું જ છે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. એન્ડ વેક્ટર ફ્રોમ ધ રિટાર્ડેડ પોટેન્શિયલ, એટલે જે વેક્ટર છે એ રિટાર્ડેડ પોટેન્શિયલની દિશામાં જ હોય છે. એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ હોય તો ભલે, એટલે મતલબ કે સ્કેલર પોટેન્શિયલ હોય કાં વેક્ટર પોટેન્શિયલ હોય તોય ભલે. ઓકે, તો અહીં આપણો આજે યુનિટ નંબર 3 પોટેન્શિયલ ફિલ્ડ નામનો જે એક પાઠ છે એ પૂરો થાય છે. શોર્ટ છે અને એકદમ અઘરો છે, કારણ કે આમાં ડેફિનેશન છે, અમુક ઇક્વેશનો છે સીધા જ મૂકેલા છે, તો તમારે યાદ રાખવા પડશે ફરજિયાત. એમાં ખાસ તો લિનાર્ડ વિચન પોટેન્શિયલ નામનું ઇક્વેશન હતો એ, પછી એક આ 7માના બંને પાર્ટ, એક આ 6ઠો 7મો, પછી જેફીમેંગો ઇક્વેશન. આ 3 ઇક્વેશનો છે એ તમારી માટે એક 5 માર્કનો હશે અને એક 3 માર્કનો હશે, કન્ફર્મ જ છે. રેડી? તો આ ઇક્વેશનો છે એ થોડાક હાર્ડ છે, એટલે જોજો અને પ્રિપેરેશન એક્ઝામ માટે કરજો. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.